ગતિવિધિની તો મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત આવી રહ્યા છે। હિન્દુત્વના મોટા ચહેરાઓ ગણાતા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ફરી એક સાથે આવી શકે છે એવા સંકેતો મળી રહ્યા છે। આમ તો તેમના સમર્થકો વર્ષોથી તેમના એક સાથે આવવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તાજેતરમાં જ રાજ ઠાકરેના એક નિવેદન બાદ આ અટકળો વધુ તેજ બની રહી છે। તો તાજેતરમાં જ વિધાનસભામાં મહાયુતિની હાર થઈ અને બાદ બંનેને ઘણી વખત સાથે જોયા પછી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે મહારાષ્ટ્રના ઠાકરે ભાઈઓ એટલે કે રાજ અને ઉદ્ધવ સાથે આવશે। હાલના જટિલ રાજકીય સમીકરણમાં રાજ અને ઉદ્ધવને સાથે એવું ઘણા બધા લોકો ઈચ્છી રહ્યા છે। તે બરાબર તે જ સમય તાજેતરમાં જ રાજ ઠાકરે એક પોડકાસ્ટમાં ઠાકરે બંધુઓના જોડાણ અંગે એક મોટું નિવેદન આપ્યું છે। એક પોડકાસ્ટમાં રાજ ઠાકરેને પૂછવામાં આવ્યું કે શું તમે હજુ પણ સાથે આવી શકો છો? શિવસેના તૂટી જાય કે ન છૂટે, શું તમે હજુ પણ સાથે આવી શકો છો? રાજ ઠાકરે આનો સ્પષ્ટ જવાબ આપતા કહ્યું, રાજ ઠાકરેએ કહ્યું કે આ ફક્ત ઈચ્છાની વાત છે, આ મારા સ્વાર્થનો વિષય નથી, આ સમગ્ર મહારાષ્ટ્ર માટે એક સ્વપ્ન છે। અમારી વચ્ચેનો કોઈ પણ વિવાદ નાનો છે, મહારાષ્ટ્ર ખૂબ મોટું છે, આ મહારાષ્ટ્રના અસ્તિત્વ માટે છે, મરાઠી વ્યક્તિના અસ્તિત્વ માટે, બીજું બધું જ બિનમહત્વપૂર્ણ છે। આપણે મોટા ચિત્ર તરફ જોવાની જરૂર છે। મને નથી લાગતું કે ભેગા થવું અને સાથે રહેવું બહુ મુશ્કેલ છે। રાજ ઠાકરેએ કહ્યું કે આ મારી ઈચ્છા કે સ્વાર્થનો પ્રશ્ન નથી અને ઉદ્ધવ ઠાકરે તરફથી કોઈ ઔપચારિક પ્રસ્તાવ નથી આવ્યો। જો કોઈ પ્રસ્તાવ આવશે તો તેઓ તેના પર વિચાર કરશે, પરંતુ હજી સુધી કોઈ ચર્ચા નથી થઈ। તો જે પ્રકારનું નિવેદન સામે આવ્યું છે, તેમણે શિવસેનાના વિભાજનથી લઈને ઉદ્ધવ ઠાકરે સાથેના વિવાદ સુધીના મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે। એકનાથ શિંદે અને શિવસેનાથી તેમના અલગ થવા અંગે રાજ ઠાકરેએ કહ્યું કે પાર્ટીમાંથી અલગ થવું અને બહાર નીકળવું એ રાજકારણનો એક અલગ ભાગ બની ગયો છે। મૂળભૂત રીતે શિંદેનું વિદાય રાજકારણનો એક અલગ ભાગ હતો, જ્યારે કે શિવસેનામાંથી મારી વિદાય એક અલગ બાબત છે। તેમણે કહ્યું કે અમારી વચ્ચે કોઈ મોટો વિવાદ નથી। રાજ ઠાકરેએ કહ્યું કે તેઓ બાળા સાહેબ સિવાય બીજા કોઈના હાથ નીચે કામ નહીં કરે। શું સામેની વ્યક્તિ ઈચ્છે છે કે હું તેમની સાથે કામ કરું? આ દરમિયાન રાજ ઠાકરે એમ પણ કહ્યું કે જ્યારે હું શિવસેનામાં હતો ત્યારે મને ઉદ્ધવ સાથે કામ કરવામાં કોઈ સમસ્યા નહોતી। તેઓએ પણ કહ્યું કે હું બાળા સાહેબ સિવાય બીજા કોઈના હાથ નીચે કામ નહીં કરું અને આમાં મારો કોઈ અહંકાર કે એવું કંઈ નથી। આ મારો સિદ્ધાંત છે અને મારો સિદ્ધાંત સરળ છે। અને હવે વાત કરીએ અન્ય મુદ્દા પર।